ખાસ કરીને ઉનાળામાં શાકભાજી મોંઘા થઈ ગયા હોય અથવા તો કોઈક વાર એવું બને કે ઘરમાં એક પણ શાક ના હોય અને શું કરવું, શું બનાવવું એ પ્રશ્ન ગૃહિણીને સતાવે ત્યારે તમે આ ડીશ બનાવી શકો. તો શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે ખાટા મગ બનાવીશું. તો એને માટે આ 1.5 કપ જેટલા મગને મેં 3 કલાક પહેલાં પલાળી રાખ્યા હતા અને હવે એમાંથી આપણે શાક બનાવીશું. ખાટા મગ બનાવીશું એટલે કે દહીંવાળા મગ બનાવવાના છીએ. તો એક કુકર લીધો છે, એની અંદર આ મગને લઈ લઈએ. આમ જોવા જઈએ ને તો આ વાનગી તો આપણા દાદી અને નાનીના સમયથી ચાલતી આવેલી છે. દાદી અને નાની એકદમ ફટાફટ દહીંવાળા ખાટા મગ બનાવી દેતા અથવા તો એની અંદર આમલી ઉમેરતા. તો હવે આ કુકરમાં થોડું મગ ડૂબે અને એની ઉપર 1/2 ઇંચ જેટલું રહે એટલું પાણી ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન હળદર અને થોડું મીઠું ઉમેરીએ. પાણી થોડું ઓછું લાગ્યું છે તો 1/4 કપ જેટલું ઉમેર્યું છે ફરીથી. અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લોની વચ્ચે રાખીને 5 સીટી જેટલા કૂક કરી લઈશું. ત્યાં સુધીમાં આ 1 કપ ઘાટું અને સાધારણ ખટાશવાળું દહીં લીધું છે. એની અંદર ચણાનો લોટ ઉમેરીશું. તો 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ છે અને વિસ્કર વડે સારી રીતે મિક્સ કરીએ. લમ્સ ના રહે એ રીતના આને તૈયાર કરવાનું છે. ત્યારબાદ એની અંદર પાણી ઉમેરીશું. ચોક્કસ યાદ રાખવાનું કે પાણી ઉમેર્યા પહેલાં લમ્સને રિમૂવ કરી દેવાના. તો આપણું સરસ સુંવાળું દહીં તૈયાર થશે. હવે પાણી ઉમેરીશું. તો 1 કપ જેટલું ઉમેર્યું છે, જરૂર પડશે તો ફરીથી ઉમેરીશું. હવે એમાં મસાલા કરીશું. તો 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી, ધાણા જીરું છે 2 ટીસ્પૂન જેટલું, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો છે અને આ ચાટ મસાલો છે 1/2 ટીસ્પૂન જેટલો લીધો અને કાશ્મીરી લાલ મરચું લીધું છે 2 ટીસ્પૂન જેટલું અને આદું અને મરચાંની પેસ્ટ લીધી છે. તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાની. અને 2 કળી મોટી છે લસણની, તો એને છીણીને ઉમેરીશું. તમારી લસણની કળી નાની હોય ને તો 7 થી 8 લઈ લેજો. અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી હતી. હવે સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખીએ અને કુકરની સીટી થઈ ગઈ છે તો મગ જોઈ લઈશું. તો જુઓ આ રીતે સરસ બફાઈ ગયા છે, દાણેદાર, બિલકુલ સોફ્ટ બની જાય ને એ રીતે બાફવાના છે. તો હવે આ આપણે જે દહીં અને ચણાના લોટ તથા મસાલાનું મિશ્રણ તૈયાર કર્યું ને એની અંદર થોડું મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. મગની અંદર પણ આપણે બાફતી વખતે ઉમેર્યું હતું. જાડા તળિયાવાળા પેનમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે અને 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું. ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી, 5 થી 7 કળી પત્તા છે અને 2 લાલ સૂકા મરચાં ઉમેર્યા. અને હવે બાફેલા જે મગ છે એ ઉમેરી દીધા છે અને સારી રીતે તવેથાથી મિક્સ કરીશું. અને ત્યારબાદ આપણે જે દહીંનું મિશ્રણ બનાવેલું ને એ એડ કરીશું. ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ રાખી છે અને દહીં તથા ચણાનો લોટ અને મસાલાનું મિશ્રણ તૈયાર કર્યું એ ઉમેરી દીધું. અને એ જ બાઉલમાં મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. હજી બીજું પાણી જોઈશે કારણ કે દહીંની અંદર જે ચણાનો લોટ ઉમેર્યો છે ને એને લીધે થોડી થિકનેસ થશે શાકમાં. અને મગ પણ જેમ જેમ દહીં સાથે ઉકળતા જશે ને તેમ તેમ થોડું ઘટ્ટ બનશે. તો ફરીથી મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ગેસની ફ્લેમને હવે લો કરી દેવાની. અને લો ફ્લેમ પર 7 થી 8 મિનિટ એને કૂક થવા દઈશું. હજી 1-2 મસાલા બાકી છે. તો આ આમચૂર પાવડર છે જે ઘરે બનાવ્યો છે અને 1/4 ચમચી જેટલો ઉમેર્યો છે મેં. અને આમચૂર મસાલો ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને મારા ઘરમાં થોડું ખટાશ વધારે પસંદ છે આ શાકમાં, તેથી આમચૂર પણ ઉમેર્યું છે. એકદમ ખાટું દહીં જો હોય ને તો તમારે આમચૂર ઉમેરવાની જરૂર નથી. તો અગાઉ કહ્યું એમ 7 થી 8 મિનિટ મેં રાખ્યું છે અને જુઓ સરસ ટેક્સચર આવી ગયું છે શાકનું. તો હવે શાકનો ગેસ બંધ કરી દઈશું અને પરાઠા બનાવી લઈએ. તો આ ઘઉંના લોટમાં મેં કલોંજી 1 ચમચી, 1 ચમચી શેકેલું જીરું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને સાધારણ નરમ લોટ બાંધી લીધો છે. તો હવે એમાંથી આપણે પરાઠા બનાવી લઈશું.
આ રીતના રોટલી જેવો લોટ મેં રાખ્યો છે. સિમ્પલ આપણે ગોળ પરાઠા તૈયાર કરવાના છે. અને તમે આવી અવનવી વાનગી જોવા માટે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. બીજી બાજુ મેં ગેસ પર તવી ગરમ કરવા મૂકી દીધી છે અને જુઓ સરસ આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે. તો એને હવે શેકી લઈશું. એક બાજુ થોડો કૂક થાય એટલે પલટાવી લેવાનું અને બીજી બાજુ પણ નીચેની સાઈડે કૂક થાય એટલે થોડું તેલ મૂકીને બંને બાજુ આછા ગુલાબી રંગનો એને શેકી લેવાનો છે. જુઓ તમે શેકો ત્યારે જોઈ શકો છો આખો દળાદાર ખીલી નીકળ્યા. વાવ! તો આ રીતે બાકીના પરાઠા પણ તૈયાર કરી લઈશું. ઘણા લોકો ખાટા મીઠા મગ પણ બનાવે છે તો થોડું ગોળ અથવા ખાંડ પણ ઉમેરે છે. તો જુઓ આપણા સરસ મજાના પરાઠા તૈયાર થઈ ગયા. શાક પણ રેડી છે તો એમાં થોડી કોથમીર ઉમેરીશું. અને મારા વ્યુઅર્સની એક સરસ કોમેન્ટ હું વાંચીને સંભળાવું છું કે જે ગીતાબેન ઓઝાએ લખી છે. પૌષ્ટિક ચોખાના લોટ વિનાનું ખીચું પર છે. કલ્પનાબેનની કલ્પનાને 100 સલામ. મગની દાળનું ખીચું પહેલીવાર જાણ્યું. પ્રોટીનથી સભર મસ્ત મજાનું ખીચું ચોક્કસ જ બનાવીશ. તો તમે પણ સરસ કોમેન્ટ લખો તો હું તમારી કોમેન્ટ પણ વાંચીને સંભળાવીશ. તો હવે સર્વિંગ કરીશું. તો આ થયા આપણા ગરમ ગરમ ટેસ્ટી પૌષ્ટિક અને ફાઇબર્સથી ભરેલા ખાટા મગ. અને એને તમે પ્લેન રાઈસ, રોટલી, પરાઠા, થેપલા જોડે અથવા એકલા પણ તમે ડાયટ કરતા હો તો એકલા પણ બાઉલ ભરીને ખાઈ શકો. તો અહીં મેં પરાઠા સાથે સર્વ કર્યા છે. તો આ રેસીપી તમને કેવી લાગી? સાથે મેથીયું અથાણું છે અને આખા વર્ષ માટે મેથીયું અથાણું કઈ રીતે બનાવવું અને કઈ રીતે સ્ટોર કરવું તે ચોક્કસ માપ અને ટિપ્સ સાથે મેં અથાણાનો વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે અને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો તમારું ધ્યાન રાખજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે આ રેસીપી તમને કેવી લાગી. તમારા ઘરમાં મગનું શાક બને છે તો કઈ રીતે બને છે? કોઈક વેરાયટીથી બનાવતા હો તો મને પણ જણાવજો. તમારું ધ્યાન રાખજો અને આવજો.